બધાય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો અને યુટ્યુબ તમે મિત્રો બધા મજામાં જશો। અટાણે વ્લોગ ચાલુ કર્યો છે આપણે 9:30 વાગે મિત્રો ને જો આપણા માલ બાંધ્યા છે અને આજ તો થોડીક ગરમીને છે ને વરસાદ જેવું છે। હવે શું કરે આપણે એ બાજુ જઈ જરાક હાલો હમણાં માલ તો ગરમીને તપ તો ફૂલ છે। જો આમ આદર જેવું એવું લાગે છે પણ વરસાદ થયો તો થયો એવું છે અને હવે તો માંડવીમાં આશા છે ને ફુવારા કોઈ જોઈએ થોડોક જ ચાલુ કરી દે। આનું તો નક્કી ના ઉભે આવે કે ના આવે ને આજ તો લાગે જો 70-60 જેવું આમ છે એ માલ લગભગ 60 છે ને બાંધવા નહીં પડે એવું લાગે છે। બાંધવાય તો તાણે તો હજી એટલો તડકો નથી, આમ 70 જ અહીંયા એવું છે। જે અમારી સોનલ બેઠી, સોનલ હાનું અને મિત્રો હમણાં છે ને આ તાવ થો ઉધર ને એ તો આવતો હમણાં તાવ ઉધર ને હા ભયડો લઈ ગયો છે એટલે પૂરી વાતું હાવ ખરેખર। અને ખરેખર મિત્રો આપણે છે ને મને નથી સાંભળતું કે આ થોડી ઉધર અલગ વાત છે કે ઇન્જેક્શન દેવરાયું હોય અને એકાદી ફેરે દેવરાયું હતું ઓલા એ આપણા ઓલો કોરોના આવ્યો ત્યાં માંડવાન પણ ખરેખર કોઈ દી બાકે મને ન સમજ મેં ઇન્જેક્શન કહેવાય દેવરાય એ ધરાધર પણ થોડોક દેવરાયું પણ મને લાગે હવે એ ઓલા વેક્સિન છે ને ત્યાંથી થોડોક હા ને આ એવું વધારે માણસને સડે છે કહાનું ને ખરેખર મિત્રો અટાણે તમે જોવો ને તો બીમારી એવડી વધી ગઈ છે। ગોળી 5 જણાનો પરિવાર હોય ઘરમાં તમારે તો એકાદાને ગમે એવાની ગોળી ચાલુ હોય, 10 જણાનો પરિવાર હોય તો એકાદા બેને હોય એટલે ખરેખર બીમારી વધતી જાય છે। અને ખરેખર મિત્રો કોઈ પણ જાતની તમારે ગોળી ના હોય, દવા ચાલુ ના હોય ને તો તમે ખરેખર ભાગ્યશાળી માણસ દુનિયા ખરેખર કહેવાવ। કારણ કે અટાણે હવે આટલી ગમે એ ગોળી તમારે શરીર નોર્મલ કોઈલી એક સમજી લ્યો તમે નુકસાન જ છે શરીર માટે। તમને ખરેખર જિંદગી જીવવાની છે ને મજા જ ના આવે। અને ખરેખર આપણે તો દ્વારકાધીશ અને આ માતાજીની દયા કહેવાય કે હજી સુધી કોઈ પણ અમારા ઘરમાં કોઈ દી કહેવાય નહીં ગોળી ચાલુ નહોતી કાહનો અને હાલો તો મિત્રો જો મોટા ભાઈ આપણે છે ને ગુંદરીનો ભારો ઠોકી આવ્યા જબર ને હવે હાલો સાંઈ આપણે છે ને તડકી તો નીકળી છે માલને બધાને સાંઈ છે ને બાંધી દઈ। જો આ ગુંદરી નાખીને લઈ લઈ સમ ગુંદરી છે બાંધવા જો તડકી તો નીકળી ને બહુ તડકી છે એમાં તો આ બધું મંદવાડ ને તાવા વધે હવાઈ ઠાર ચાકર ને આવે ને એટલે હાલો તો બાંધી દઈ કા। તો આપણે જો તાટે સાંયા બધા માલને બાંધી દીધા છે અને ગરમી છે આજ પૂરી હોતું એવી ગરમી છે। અને આવો ટાઢો સાંયો હોય કુદરતી સાંયાને ખરેખર પૂગે નહીં। તો અટાણે વાગી ગયા છે 4 અને ગરમી આજ ફૂલ પડી અને ભાદરવો છે એટલે તપ તો પડવાનું જ છે। હવે થોડાક દી રહ્યા છે ને હવે ટાઢો પર થાય એટલે વળી આપણે પટમાં જો પાછા માલને છે ને બાંધી દેવાના છે થોડોક ટાઢો પર થાય એટલે। હમણાં આપણે થોડુંક ગરું ને શરદી જેવું ને હે ઉધર ને એવું તો અટાણે જો તડકા પડે એટલે લગભગ ને એવું હોય શરદી ઉધર ને પણ જ્યાં સુધી કોઈ પણ બાકી આપણા હાથમાં કાંઈ નથી, ભગવાન હે કુદરતનો શરીર છે આમાં કંઈ બીમારી આવી જાય એવું ના હોય પણ જ્યાં સુધી બીમારી ના આવે ત્યાં સુધી શરીર માટે સારું કહેવાય। તો આપણે માલને પટમાં બાંધી દીધા છે અને જો અહીંયા ગુંદરી આપણે ગાને જો બાથ નાખી દીધી છે હવે ખાધા રાખે ગાય ખાઈ Hey do.
હાલો તો હવે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી. પાછા મળ્યું નવા વ્લોગ સાથે. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રોને જય દ્વારકાધીશ.